અને હવે વાત અગંજવાડાની. રાજ્યમાં હજી પણ 3 દિવસ હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં 2 દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે જાહેર. ઉલ્લેખનીય છે કે ગરમીનો પારો દિવસે દિવસ ઉચકાઈ રહ્યો છે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીના વધારાની પણ હજી શક્યતાઓ જોવા મળી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની અસર વર્તાશે. આ સાથે સાથે અમદાવાદ, પાટણ, બનાસકાંઠામાં પણ હીટવેવની અસર જોવા મળશે. હવામાન વિભાગે આ અંગેની ખાસ સંભાવનાઓ વ્યક્ત કરી છે. માર્ચ મહિનાથી જ રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ રહી છે. અમદાવાદમાં આજના તાપમાનની જો વાત કરીએ તો 40 ડિગ્રી તાપમાનની શક્યતાઓ છે. તો હજુ પણ તાપમાનનો પારો ઉચકાય તેવી સંભાવનાઓ. ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે અને હજુ પણ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારાને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે. સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સાથે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ઉચકાશે અને કાળઝાળ ગરમી સહન કરવાનો વારો આવશે. તો છેલ્લા 2 દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમીનું પ્રમાણ વધ્યું છે. ગરમીનો પારો ઉચકાતા લોકો પણ ગરમીની શરૂઆતમાં જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો હજી ગરમીની શરૂઆત થઈ છે અને તેવામાં હજુ પણ પારો ઉચકાય તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારાની શક્યતાઓ દર્શાવાઈ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની અસર વર્તાશે. આ સિવાય અમદાવાદ, પાટણ, બનાસકાંઠામાં પણ હીટવેવ રહેશે. તો માર્ચ મહિનાથી જ રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ રહી છે. नॉर्दर्न पार्ट ऑफ गुजरात जैसे डिस्ट्रिक्ट देखा जाए तो बनासकांठा, पाटन, गांधीनगर, अहमदाबाद, इवन खेड़ा में भी टेम्परेचर हाई रहेगा और इंटीरियर सौराष्ट्र जैसे सुरेंद्र नगर, राजकोट, अमरेली, भावनगर में भी अगले 2 दिन के लिए हीट वेव होने का संभावना है. गुजरात रीजन के लिए अगले 3 दिन के लिए मोस्टली नॉर्दर्न पार्ट ऑफ गुजरात हीट वेव रहेगा. सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन के लिए हीट वेव रहेगा. कच्छ के लिए सीवियर हीट वेव डे 1 एंड डे 2 के लिए हीट वेव होने का संभावना. રાજ્યભરમાં કાળઝાળ ગરમી સહન કરવા માટે રાજ્યવાસીઓએ તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે પણ આ અંગેની શક્યતાઓ દર્શાવી છે. તાપમાનમાં સતત વધારો થશે. તો ઉનાળાની સિઝનની શરૂઆત છે તેવામાં જ ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે અને તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. તો દઝાડતી ગરમી માટે લોકોએ તૈયાર રહેવું પડશે. તો વડોદરાથી જોડાઈ રહ્યા છે અમિત અને સાથે સાથે જામનગર પરથી અમારા સંવાદદાતા જોડાઈ રહ્યા છે. અમિત, આપને પૂછવા માંગીશ કે જ્યાં રાજ્યભરમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે, વડોદરામાં કેવી ગરમી અને લોકો કેવી ગરમી સહન કરતા નજરે પડી રહ્યા છે, લોકોનું શું કહેવું છે? જુઓ, જેમ રાજ્યના અન્ય ભાગોમાં ભારે હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને કેટલાક ભાગોમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પણ ભારે ગરમી પડી રહી છે. અત્યારે વડોદરામાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે અને 1 કલાક બાદ એટલે કે લગભગ 4 વાગ્યાની આસપાસ આ પારો 40 ડિગ્રીને પાર થઈ જશે. 41 ડિગ્રીએ વડોદરાનું તાપમાન પહોંચશે અને જે રીતે ગરમી વડોદરામાં પડી રહી છે, પારો 40 ડિગ્રીને પાર પહોંચવાનો છે, તેવામાં વડોદરાવાસીઓ જે છે એ આ ગરમીથી રાહત મેળવવાના અનેક પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. સામાન્ય રીતે આટલી ગરમીમાં લોકો બહાર નીકળવાનું ટાળે છે, પરંતુ જે લોકોને ના છૂટકે પોતાના કામ ધંધે બહાર નીકળવાનું થઈ રહ્યું છે તે તમામ લોકો આવા જે શેરડીના કોલા છે, જે વડોદરા શહેરના જાહેર માર્ગો પર શેરડીના કોલા હોય, સિકંજી હોય, લીંબુ શરબત હોય, તેના જે રેકડીઓ લાગતી હોય છે ત્યાં આ રીતે ઊભા રહીને ઠંડક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકો શેરડીનો રસ હોય, લીંબુ પાણી હોય તે પીને આટલી કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક લોકો આપની સાથે છે. ખૂબ ગરમી પડી રહી છે, ના છૂટકે બહાર નીકળવું પડી રહ્યું? બહુ ભયંકર ગરમી છે આ વખતે. ધાર્યા કરતાં પણ બહુ ખરેખર આ વખતે ગરમી વધારે પડવાની છે. ના છૂટકે આપણે કામ માટે હોય એટલે ઘરની બહાર નીકળવું પડે, નહીંતર
ભયંકર છે આ વખતે ગરમીનો પ્રભાવ. અને આમ જોવા જઈએ તો કોરોનાના કાળની અંદર બધાએ કામ ધંધા વગર અત્યારે બંધ હતા, તે છતાંય લોકોએ મહેનત માટે બહાર નીકળવું પડે છે. પણ આ તો સારું છે કે અમુક જોડે ગાડીઓની સગવડો તો ગાડીઓ, પણ જેની જોડે નથી એ બહુ ખરેખર ડિફિકલ્ટ છે. તો શેરડી અને સિકંજીનું ડિમાન્ડ પણ અત્યારે વધી હશે. કેટલી ડિમાન્ડ? હમણાં જોવામાં જાય તો અમારે 15, 20, 30 એવું ચાલે છે, પણ આમાં કેવું કે ધંધાનો બી અત્યારે થોડા ઠેકાણા નથી. અમુક જોવામાં જાય તો ગરમી બહુ વધારે પડી નથી, પણ હજુ થોડું ખાસી કે ગરમી પડે તો અમારો ધંધો થાય ને અમારું કંઈ ગુજરાન થાય. આપે પણ ના છૂટકે બહાર નીકળીને આ રીતે શેરડીનો રસ પીવો પડે છે. ગરમી ખૂબ પડી રહી છે. હા, બહુ જ ગરમી પડી રહી છે અને બહુ જલ્દી શરૂ થઈ ગઈ ગરમી, એટલે આ શેરડીનો રસ પીવાથી બધાને ઠંડક થઈને સારું રહે. તો આપણે સાંભળ્યું, વડોદરાવાસીઓ છે શેરડીનો રસ પી રહ્યા છે. સિકંજી, લીંબુ પાણી હોય, આ તમામ એ પીણા છે જે ગરમીમાં રાહત આપે છે. કારણ કે વડોદરામાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. 1 કલાક પછી 41 ડિગ્રી પહોંચશે ને આગામી 5 દિવસ સુધી વડોદરામાં આ રીતે જ ગરમીનો પારો 40થી ઉપર રહેવાનો છે. 17 અને 18 તારીખે વડોદરામાં, એટલે કે 2 દિવસ પછી આ પારો 42 ડિગ્રીએ પહોંચશે. ત્યારે ખૂબ જ મુશ્કેલી વડોદરાવાસીઓને વધી જવાની છે અને તેને જ લઈને બપોરે આ સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રસ્તા પર જે ટ્રાફિક છે સામાન્ય કરતાં ખૂબ ઓછો અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે ગરમી ખૂબ પડી રહી છે. જી અમિત, જોડાયેલા રહેજો. તો વડોદરાના દ્રશ્યો જેમ અમારા સંવાદદાતાએ જણાવ્યા કે ગરમીનો પારો ઉચકાયો છે, લોકો ગરમીથી ત્રાહિમામ છે. ત્યારે જામનગરથી માહિતી આપવા માટે પારુલ પણ જોડાયેલા છે. પારુલ, જામનગરમાં કેવી સ્થિતિ, ગરમીનો પારો કેટલો અને લોકો ગરમીથી બચવા માટેના કેવા ઉપાયો અજમાવી રહ્યા છે? જામનગરની વાત કરવામાં આવે તો જામનગરનું તાપમાન આજે 37 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. છેલ્લા 2-3 દિવસથી ગરમીમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે આગામી 2-3 દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેને લઈને જામનગરનું તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે. તમે અત્યારે જોઈ શકો છો કે જામનગરમાં રસ્તાઓ પર પણ બપોરના સમયે વાહન ચાલકો નીકળવાનું ટાળી રહ્યા છે અને ગરમીથી બચવા માટે ઠંડા પીણા પી અને પોતે હાઇડ્રેટ રહેવાની કોશિશ કરી રહ્યા છે. બપોરના સમયે જ્યારે વાહન ચાલકો નીકળે ત્યારે સનસ્ટ્રોકથી બચવા માટે ફેસ કવર પણ કરી રહ્યા છે અને લોકો ઠંડા પીણા પી અને હાઇડ્રેટ રહી રહ્યા છે. અહીંયા અમુક લોકો પણ ઉપસ્થિત છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ. જી, જામનગરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તેને લઈને શું કહેશો? અત્યારે તમે જુઓ તો બપોર તમે જોશો 1 થી 4 જેવું છે ને, કરફ્યુ જેવું વાતાવરણ થઈ જાય છે. એટલું ગરમી પહેલા કરતા આજ વખતે ઉનાળો પણ વહેલો બેસી ગયો અને ગરમીનું પ્રમાણ તમે જુઓ તો બસ ઠંડુ છે એ જ છે. અને 1 થી 4 તમે વગર લોકડાઉન જેવું તમને મળશે, બરાબર. 1 થી 4 સુધી અમે ગુજરાતીને શું છે, આરામ કરો, બરાબર. અને ઓલરેડી બીજું એક રીઝન મળી ગયું, બરાબર. બાકી અત્યારે બને ત્યાં સુધી 1 થી 4 કે ટૂંકમાં બને ત્યાં સુધી બહાર નીકળવાનું બપોરટાને ટાળો, બરાબર. ઠંડુ પીઓ. ગરમીથી બચવા માટે તમે શું ઉપાયો કરો છો? અમે જો તમારી સામે સોડા પીઓ, નારિયેલ પાણી પીઓ. અત્યારે તરબૂચની, વોટરમેલનની સિઝન છે, આરામથી એ ખાઓ, એન્જોય કરો. અને અમે ગુજરાતીઓને શું છે, આરામથી એન્જોય કરો, બરાબર. તો લોકો કહી રહ્યા છે કે તેઓ ગરમીથી બચવા માટે ફળો તેમજ ઠંડા પીણાનો પણ ઉપયોગ કરી રહ્યા છે. અને આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં માર્ચ મહિનામાંથી જ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કહી શકાય કે વર્ષો પછી માર્ચ મહિનાથી જ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્રમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જી તો હવે ભાવનગરથી કૃણાલ બારડ પણ આપણી સાથે જોડાયેલા છે. કૃણાલ, ભાવનગરની વાત કરવામાં આવે તો વાતાવરણમાં કેવી અસર અને ગરમીનો પારો કેટલો, લોકોના હાલ કેવા? બિલકુલ વિધાતા વાત કરીએ તો જે પ્રમાણે સવારથી જ લઈને જે ગરમીનો જે પારો છે તે ક્યાંક ને ક્યાંક સ્તર ઊંચું હોય તેનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ખાસ કરીને આ જે વિસ્તાર છે, વિસ્તાર બતાવવાની કોશિશ કરીશ. આ ભાવનગરનો હાર્સમાં વિસ્તાર છે કે અહીંયા બપોરના સમયે પણ ભીડભાડ હોય છે, પરંતુ આપ જોઈ શકો છો અત્યારે બપોરનો માહોલ છે, પરંતુ જે પ્રમાણે ગરમીનો જે પ્રકોપ છે તે પ્રકોપના કારણે એકલ દોકલ જે લોકો હોય છે તે લોકો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે પ્રમાણે સવારથી જ લઈને જે ગરમીનો જે પારો છે તે પારો ઉચકાતા ક્યાંક ને ક્યાંક ભાવનગરમાં જે 32 થી 34 જેટલું જે ડિગ્રીનું જે તાપમાન છે તે તાપમાન નોંધાઈ રહ્યું છે. ખાસ કરીને લોકો બપોરના સમયે બહાર આવવાનું ટાળી રહ્યા છે. વિધાતા,
જી કુણાલ, આભાર માહિતી બદલ. તો લોકો ગરમીથી બચવા માટે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો બરોડાથી પણ ખાસ અમારા સંવાદદાતાએ અમિતે જણાવ્યું, જામનગરથી પારુલ પણ જોડાયા હતા. આપ ત્રણેયનો આભાર આ તમામ માહિતી બદલ. તો ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. તાપમાન વધવાને કારણે લોકો અસહ્ય ગરમી જે છે તે વેઠી રહ્યા છે. ને હજુ પણ જેમ હવામાન વિભાગે જણાવ્યું છે કે આવનારા દિવસોમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે, એટલે કે અંગ દઝાડતી ગરમી પડવાની શક્યતાઓ છે, જેને સહન કરવા માટે રાજ્યવાસીઓએ તૈયાર રહેવું પડશે. તો અમદાવાદ શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું છે. અમદાવાદના તાપમાનની વાત કરીએ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં પણ 40 ડિગ્રી તાપમાનનો પારો, તો વડોદરામાં પણ 40 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો છે. સુરતમાં 38 ડિગ્રી તાપમાન છે. એટલે કે ગરમી સતત વધી રહી છે, તાપમાન વધી રહ્યું છે અને તેના કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પણ પોકારી રહ્યા છે.